જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. શ્લોક 2. સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરા વુભૌ તયોસ્તુ કર્મસન્ન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને કર્મ સંન્યાસ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, જ્ઞાન યોગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કર્મયોગથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેમ છતાં આ બંનેમાંથી કર્મયોગ શ્રેષ્ઠ છે. તે શા માટે સૌથી શ્રેષ્ઠ છે? કારણ કે પ્રવૃત્તિઓ કરવી એ તારું નિશ્ચિત વલણ અને સ્વભાવ છે. તારા સ્વભાવથી કંઈ પણ વિપરીત કરવાની તારે આવશ્યકતા નથી. તું શું કરી રહ્યો છે અને કેવી રીતે કરી રહ્યો છે તે સજાગતાથી જો તું કર્મ કરીશ તો તે પ્રવૃત્તિઓ કર્મયોગ બની જાય છે. આ કર્મયોગ તારા માટે મોક્ષ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અને સર્વોચ્ચ કક્ષાનો માર્ગ છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધાને કર્મયોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે બધા આપણા નિત્ય કર્મ એટલે કે દૈનિક પ્રવૃત્તિઓ, નૈમિત્તિક કર્મ એટલે કે પ્રાસંગિક પ્રવૃત્તિઓ અને કામ્ય કર્મ એટલે કે ઈચ્છા પૂર્તિની પ્રવૃત્તિઓ કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના કરીએ. ચાલો આપણે બધા હું આ કરી રહ્યો છું એવા ભાવથી દૂર રહીએ. આ મારા માટે છે એવું વિચારવાનું ટાળીએ અને અનુભવીએ કે ભગવાન મારા દ્વારા આ બધું કરી રહ્યા છે તથા આ બધા ફળ ભગવાનના છે. ચાલો આપણે સૌ આપણી પ્રવૃત્તિઓ એવી ભાવના સાથે કરીએ કે આ પ્રવૃત્તિ કે કર્મ ભગવાનનું છે. આ માનસિકતા ધ્યાનમાં રાખીને ચાલો આપણે બધા આપણા દૈનિક જીવનમાં કર્મયોગ કરીએ અને પરમાત્માના શબ્દોનું પુનરાવર્તન કરીએ. સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરા વુભૌ તયોસ્તુ કર્મસન્ન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ
એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરા વુભૌ તયોસ્તુ કર્મસન્ન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ઓમ. સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મસન્ન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ.